ચેપ્ટર હવે પાર્ટ 1 નું છેલ્લું 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગ। અત્યાર સુધી આપણે ઘણું બધું શીખી ગયા છે। આપણે ફર્સ્ટ જે ચલાવ્યું એ શું હતું તો એ બધું વિદ્યુત ક્ષેત્રને લગતું હતું, જેને આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્ર કીધું। ત્યારબાદ આપણે જે ચલાવ્યું એ શું તો વિદ્યુતભારની ગતિ। તો વિદ્યુતભારની ગતિ એટલે શું તો વિદ્યુતભારની ગતિ એટલે આપણે એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહ, બરાબર। ત્યાર પછી આપણે વિદ્યુતભારની ગતિને લીધે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એ વિદ્યુત પ્રવાહની આપણે શું જોયું તો ચુંબકીય અસર જોયું। હવે આપણે જે બધું ભણી ચૂક્યા છે એને વાત કરીએ તો જે ચાર મેઇન આપણે જે નિયમ ભણ્યા તો એ ચાર નિયમ કયા તો પહેલો જે નિયમ આપણે ભણી ગયા એ ગાઉસનો નિયમ, integration E dot dA is equals to sigma q by epsilon c। આ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ ભણી ગયા। ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ ભણી ગયા, integration B dot dA is equals to 0। આ પહેલો નિયમ। બીજો ત્રીજો નિયમ જે આપણે ભણી ગયા ફેરાડેનો નિયમ, integration B dot dl is equals to minus d phi by dt, બરાબર, જેને આપણે E ગણતા હતા। એટલે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરશે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, આપણે એમ કહી શકાય। ને ત્યાર પછી જે આપણે ભણી ગયા એમ્પિયરનો સર્કિટનો નિયમ E dot dl is equals to mu 0 sigma I, બરાબર। તો આ ચાર નિયમ આપણે ભણી ગયા। આ શું છે તો જો પહેલા વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તો વિદ્યુત ચુંબકીય આપણે વાત કરતા વિદ્યુત અને ચુંબક એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય। તો જ્યાં વિદ્યુત અને ચુંબક બંને એકબીજા સાથે સંકળાયેલા હોય, બદલાતું જતું ગતિમાન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે। તો આ જે ચાર જે છે એમ કહેવાય એ વિદ્યુત ઇલેક્ટ્રોડાયનેમિક્સ કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્રના ચાર પાયાના સમીકરણ છે। મેક્સવેલે શું કર્યું તો મેક્સવેલે આ જે ચાર સમીકરણ હતા એ ચાર સમીકરણને ભેગા કરીને એને કોઈ એક સમીકરણની અંદર એને એક સમીકરણની અંદર ફેરવવાનો પ્રયત્ન કર્યો અને એ સમીકરણોને ઉકેલ મેળવ્યો। આ બધું આપણા સિલેબસમાં નથી સમીકરણનું એક કરવું ને ઉકેલ મેળવવું, પણ જ્યારે એને આ ચાર સમીકરણ ભેગા કર્યા અને એને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો તેમાં બે બાબતો મુખ્ય હતી। પહેલી એક બાબત એને કંઈક ખૂટતું હતું। આ જે સમીકરણ જ્યારે એને સોલ્વ કર્યા અથવા એ સમીકરણને ભેગા કરી એક સમીકરણ બનાવીને ઉકેલ મેળવવાનો પ્રયત્ન એને કંઈક ખૂટતું, એ ખૂટતી કડી એને જે છે હતી એ ખૂટતી કડી એને પૂરીને પછી શું કર્યું તે સમીકરણનો જ્યારે ઉકેલ મેળવ્યો તો એ ઉકેલમાં બે બાબતો મુખ્યત્વે હતી। એમાં વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હાજર હતા। એ જે સમીકરણ હતું એ સમીકરણમાં વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હાજર હતા અને એ જે સમીકરણ છે એ પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ, લગભગ 4 થી 5 પાનાનું આખું કેલ્ક્યુલેશન છે, ઇન્ટિગ્રેશન વિકલન બધું ભેગું કરીને। તો આ બધું જ્યારે આપણે એમ કહીએ કે મેક્સવેલ કોણે તો એમ કહીએ કે મેક્સવેલે જ્યારે આ ચાર સમીકરણ ભેગા કરીને એક કરીને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એને સૌથી પહેલા એક વસ્તુ ખૂટી। એ જે ખૂટી એને નામ આપ્યું ડિસ્પ્લેસમેન્ટ કરંટ અથવા ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્થાનાંતર પ્રવાહ, એને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ। એને સ્થાનાંતર પ્રવાહ જે છે એ સ્થાનાંતર પ્રવાહ મૂકી ઉકેલ મેળવ્યો તો ઉકેલમાં બે બાબત મુખ્ય હતી। એક, એમાં બંને જે છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હતા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હતા અને એ જે તરંગનું સમીકરણ હતું પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ હતું। એને જે ખૂટતું તે કઈ જગ્યાએ આ સમીકરણ ઓકે હતું, આ ઓકે, આ જે સમીકરણ જે છે છેલ્લું એમ્પિયરનો સર્કિટનો નિયમ એમાં એને કંઈ ખૂટ્યું, બરાબર ને એ ખૂટી કડી એને જે શોધી અને એનું નામ આપ્યું એને સ્થાનાંતર પ્રવાહ। અને સ્થાનાંતર પ્રવાહની કિંમત અહીંયા મૂકી જેને મેક્સવેલ એમ્પિયર સમીકરણ કહેવાય
અને એના ઉપયોગ કરીને એણે જ્યારે ઉકેલ મેળવ્યો ત્યારે ઉકેલમાં બે ઘટકો મુખ્યત્વેથી એક હતી એમાં વિદ્યુત અને ચુંબકીય તરંગ બંને હાજર હતા, બંને ઘટકો હાજર હતા, અને એ તરંગ સ્વરૂપ મળતું હતું તે પણ કેવું પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ. એટલે મેક્સવેલે એના ઉપરથી એવી ધારણા કરેલી અથવા એવું એણે સજેશન કરેલું કે ભવિષ્યમાં એવા તરંગો મળશે જે તરંગમાં વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હાજર હશે અને એ તરંગો માધ્યમમાં સતત આગળ વધતા હશે. એમાં એનો વેગ જે છે એ પ્રકાશના વેગ જેટલો હશે. મેક્સવેલ ત્યાર પછી જીવ્યો ત્યાં સુધીની એવી જ ઈચ્છા હતી કે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગ જેણે થિયરિટિકલી શોધ કરેલી કે એવા તરંગો મળશે કે જે તરંગમાં વિદ્યુત અને ચુંબક બંને હાજર હશે અને એ તરંગો પ્રગામી હાર્મોનિક સમીકરણ તરંગો હશે, પ્રગામી તરંગો હશે જે માધ્યમમાં સતત આગળ વધતા હશે. તો હવે આપણે ગણતરી જે છે સ્થાનાંતર પ્રવાહની તે પહેલા જોઈ લઈએ. સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર તારવું. સ્થાનાંતર પ્રવાહની સમજૂતી આપી, સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર તારવો એવો સવાલ પૂછી શકાય. તો જો આપણે જ્યારે કેપેસિટરને ચાર્જ કરીએ ને, આ કેપેસિટરની ધારો કે હું સમજાવવા માટે બે પ્લેટને અલગ અલગ મૂકું છું દૂર થોડી, તો એની સાથે જે આપણે બેટરી જોડીએ, આ જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય તો ત્યારે શું હશે, તો ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય આઈ જેટલો, બરાબર, સ્મોલ આઈ લખેલું છે બુકની અંદર. તો ધારો કે આપણે માનીએ કે આ એની એ પ્લેટ છે ને આની બી પ્લેટ છે. આપણને ખબર છે કે એ પ્લેટ જે છે ધન વિદ્યુત ભારિત બનશે અને બી પ્લેટ જે છે એ ઋણ વિદ્યુત ભારિત બનવાની, એટલે આ પ્લસ બને, આ માઇનસ બને, અને આ બેની વચ્ચેના ભાગમાં આપણને શું મળશે, તો એમ કે વિદ્યુત ક્ષેત્ર મળે. બરાબર. હવે જો આપણે એમ્પિયરનો સર્કિટનો નિયમ જે છે એ આ જગ્યા ઉપર લાગુ પાડીએ, કા તો આ એ પ્લેટની ડાબી બાજુ, તો આપણે પેલા બંધ ગાળો રચીએ. તો આપણી પાસે સૂત્ર છે ઇન્ટિગ્રેશન b ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0 સિગ્મા i. તો આપણે કહી શકાય b ઇન્ટિગ્રેશન dl cos 0, કારણ કે આપણને ખબર છે કે જો પ્રવાહ આમ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આના પર જ આવવાનું, μ0 સિગ્મા i એટલે i, તો b into 2 pi r બરાબર μ0 સિગ્મા i. આપણને આટલું મળે, બરાબર. મતલબમાં આ જગ્યા ઉપર ચુંબકીય ક્ષેત્ર છે. એ અને બી ની વચ્ચે વિચાર કરવામાં આવે ને જો અહીંયા એમ્પિયરના સર્કિટનો નિયમ લાગુ પાડવામાં આવે કા તો બે પ્લેટની વચ્ચે, તો આપણે કહી શકાય કે ઇન્ટિગ્રેશન b ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0 સિગ્મા i. તો અહીંયા કોઈ પ્રવાહ નથી, કેપેસિટરના બે પ્લેટો છે, કોઈ પ્રવાહ નથી, એટલે ચુંબકીય ક્ષેત્ર શું આવશે, 0 આવશે. પણ જો આ બે પ્લેટની વચ્ચે મેગ્નેટિક નીડલ મૂકવામાં આવે એટલે કે ચુંબકીય સોય, તો એ કોણાવર્તન બતાવે. એનો અર્થ એમ થયો કે આ એ અને બી પ્લેટની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે. તો એ ચુંબકીય ક્ષેત્ર આવ્યું ને ક્યાંથી, કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પ્રવાહ કદી બી વહેતો નથી. જે આપણો પ્રવાહ જે છે તે રૈવાજિક પ્રવાહ, બરાબર. પણ એ બે પ્લેટની વચ્ચે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આવ્યું ક્યાંથી, તો એને ફેરાડે એમ કીધું કે અહીંયા બદલાતું જેમ જેમ શું થશે, તો જો જેમ જેમ આ પ્લેટ ઉપર વિદ્યુત ભાર વધતો જશે, કેપેસિટર ચાર્જ થતું જશે, તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર શું થશે, બદલાય. કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે એમ કહી શકાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર છે સિગ્મા અપોન એપ્સિલોન 0, એટલે q બાય a એપ્સિલોન 0 આપણને સૂત્ર આ ખબર છે, બરાબર. આ એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું છે, વિદ્યુત ક્ષેત્ર. જો જેમ જેમ અહીંયા વિદ્યુત ભાર બદલાય તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાય. અને ફેરાડે મેક્સવેલ એમ કે આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું ઉત્પન્ન કરશે, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ધારો કે આપણે એમ કહીએ કે બે પ્લેટની વચ્ચે ફ્લક્સનો વિચાર કરીએ, વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે phi બરાબર E into A. તો therefore phi બરાબર E એટલે
Q by A epsilon 0 into A. તો therefore ફ્લક્સ કેટલો આવ્યો? તો phi E બરાબર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે એટલે આપણે ધારો કે એને phi E લખીએ. તો એ થઈ ગયું Q by A. બરાબર આપણને મળે. હવે શું થવાનું? તો જો આ જે ફ્લક્સ છે આ ફ્લક્સ એ કદી પણ અચળ નથી રહેતું, સતત એ ફ્લક્સ બદલાયા કરે. કેમ? કારણ કે વિદ્યુતભાર બદલાય, વિદ્યુતભાર બદલાય એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાય, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય કે નિબળ બનતું જાય, તેમ તેમ વિદ્યુત ક્ષેત્રફળની સંખ્યા બદલાતી જાય. તો આપણે એમ કહી શકાય કે શું બનશે? તો એમ કે તો ફ્લક્સ બને. તો હવે આપણે એમ કહી શકાય કે જો એ બદલાતું જતું ફ્લક્સ હોય સમય સાથે તો એનું વિકલન કરીએ આપણે તો 1/a dq by dt. બરાબર. હા સોરી એપ્સિલોન 0 છે, એ નથી, અહીંયા એપ્સિલોન 0 છે. 1 એપ્સિલોન, કારણ કે એ કેન્સલ થઈ ગયા, એપ્સિલોન 0. તો હવે આપણે એમ કહી શકાય કે therefore d phi by dt બરાબર 1 એપ્સિલોન 0. dq by dt એટલે શું આવે? તો dq by dt એટલે પ્રવાહ. આ જે પ્રવાહ જે છે એ પ્રવાહને મેક્સવેલે નામ આપ્યું ડિસ્પ્લેસમેન્ટ કરંટ id, સ્થાનાંતર પ્રવાહ id. તો therefore હવે આપણે કહી શકાય સ્થાનાંતર પ્રવાહ id બરાબર એપ્સિલોન 0 d phi e by dt. આ સૂત્ર આપણને મળે. હા બરાબર. આ જે સૂત્ર મળ્યું એ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આવ્યું. એ સ્થાનાંતર પ્રવાહ આપણને મળ્યો કેવી રીતના તે પાછી એકવાર ચર્ચા કરીએ. તો જો આપણે એમ કીધું કે અહીંયા જે એ પ્લેટની આ બાજુ કે બી પ્લેટની આ બાજુ તમે જો એમ્પીયરના સર્કિટ એમ લગાવો તો ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે. કેમ? કારણ કે પ્રવાહ વહેતો છે. એ બી પ્લેટની વચ્ચે કોઈ પણ જાતનો આપણે એમ કહી શકાય કે પ્રવાહ મળતો નથી. જો બે પ્લેટની વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળતો ન હોય, બરાબર છે, તો શું થાય? તો હવે આપણે એમ કહી શકાય કે અહીંયા કોઈ જાતનું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તવું જોઈએ નહીં. પણ જો આ બે પ્લેટની વચ્ચે મેગ્નેટિક નીડલ મૂકવામાં આવે તો કોણાવર્તન બતાવે, એનો અર્થ એમ થયો કે આ બે પ્લેટની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. તો આ બે પ્લેટની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આવ્યું ક્યાંથી? તો એમ કે બદલાતું, મેક્સવેલ એમ કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અહીંયા. અને આપણે આગળ જેવું ભણી ગયા છે કે જે એમ્પિયર એમ કે આપણે કોણે કીધેલું? ઓસ્ટ્રેલ કે ભાઈ પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર આવે, વિદ્યુત પ્રવાહ વહેવાથી. તો હવે આપણે બેને મેચ કેવી રીતના કરવા? તો મેક્સવેલ એના માટે સ્થાનાંતર પ્રવાહની વિભાવનો આપણે કન્સેપ્ટ આપ્યો કે એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જે સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે આઈડી છે. અને સ્થાનાંતર પ્રવાહ લીધે શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E by સિગ્મા પણ એપ્સિલોન 0, સિગ્મા એટલે Q by A બરાબર છે. બેની વચ્ચેનો ફ્લક્સ શોધીએ તો E into A cos 0, કારણ કે સમજી શકાય વાત છે આપણે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E, તો E ની વેલ્યુ મૂકી, A કેન્સલ, તો phi બરાબર Q by એપ્સિલોન 0. હવે તો ફ્લક્સ અચળ નથી થતું, ફ્લક્સ સમય સાથે બદલાતું છે. તો બદલાતું જતું ફ્લક્સ શું કરશે? તો એમ કે અહીંયા સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન કરે. ફ્લક્સ જે છે તો અહીંયા એપ્સિલોન 0 અચળ, dq by dt આપણને ખબર છે પ્રવાહ દર્શાવે. તો આપણને સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મળ્યું. હવે આપણે જો મેક્સવેલ એમ્પિયરનો નિયમ લખવો હોય જે આપણે અત્યાર સુધી લખતા હતા, તો અત્યાર સુધી આપણે શું લખતા હતા? તો આપણે એમ લખવું પડે અહીંયા કે ઇન્ટિગ્રેશન b.dl is equals to ic, આપણે કન્ડક્ટિંગ પ્રવાહ પ્લસ id, એટલે ic પ્લસ અહીંયા μ0 into ic પ્લસ id. બરાબર. અને હવે જો આપણે લખવું હોય તો અહીંયા μ0 ic પ્લસ μ0 એપ્સિલોન 0 id, એટલે કે μ0 ic પ્લસ μ0 એપ્સિલોન 0 id બરાબર અહીંયા લખી દઈએ આપણે μ0 એપ્સિલોન 0 id ની વેલ્યુ મૂકીએ તો d phi e by dt. તો આ જે નિયમ બને એ નિયમ મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહેવાય. હવે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવા માટે હર્ટ્ઝનો પ્રયોગ. તો જો પહેલા આપણે હર્ટ્ઝની રચના જોઈએ, પ્રયોગની ગોઠવણી. તો આ એક ઇન્ડક્શન કોઇલ છે. ઇન્ડક્શન કોઇલ એટલે ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાન ધરાવતો એસી ઉત્પન્ન કરી આપે એવું સાધન. મતલબમાં એસી જનરેટર જેવું છે, પણ જેની અમે કહેવાય કે વોલ્ટેજ ઘણો ઊંચો છે. એની સાથે આ બે સળિયા
બરાબર, અને એની સાથે બીજા બે સળિયા જોડેલા. આ બે જે સળિયા છે એની સાથે બે ધાતુના ગોળા, ધારો કે આ S1 ગોળો, આ S2 ગોળો. આ બે સળિયા જે છે એ સળિયા અહીંયા એક જાતની સ્પાર્ક ગેપ બનાવે અહીંયા, બરાબર. આ સ્પાર્ક ગેપ શું? તો આપણે ઘરે લાઇટર હોય તો એ લાઇટરના આગળના ભાગમાં તમે જો જ્યાં સ્પાર્ક થાય તો અહીંયા વચ્ચે જગ્યા જેવી હોય, ત્યાં સ્પાર્ક થાય, એને સ્પાર્ક ગેપ કહેવાય. તો આ એક સાદી રચના છે હર્ટ્ઝના પ્રયોગની. હવે ખરેખર જોવા જઈએ તો શું થાય ખબર? આ બે ગોળાઓ જે છે એ કેપેસિટરની રચના કરશે અને આ જે સળીઓ જે છે એ ઇન્ડક્ટરની રચના કરે. એટલે આ પ્રકારનો એક એલસી પરિપથ જેવો તૈયાર થાય. પ્રયોગનું આખું જે કંઈક આપણે એમ કહેવાય નિષ્કર્ષ એ શું છે? તો જો એસી ની અંદર આપણે ભણી ગયા કે એક છેડો ધન છે ને એક છેડો ઋણ બને. તો અહીંયા શું થશે? ધીરે ધીરે કોઈ એક છેડો અહીંયા ગોળો ધન બનતો જાય ને બીજો ગોળો ઋણ બનતો જાય. બરાબર છે. પણ આપણે ભણી ચૂક્યા દરેક ગોળા કે દરેક કેપેસિટરની કેપેસિટી હોય, બરાબર. એ કેપેસિટી કરતા વધારે વિદ્યુતભાર ભેગો થાય એટલે શું થાય? તો બધો વિદ્યુતભાર ડિસ્ચાર્જ થઈ જાય, એટલે કે અહીંયા સ્પાર્ક થાય. જેવો સ્પાર્ક થાય એટલે છેડા જે છે તે શું થાય? તો ઉલટાઈ જાય, એટલે નીચે પ્લસ આવે, ઉપર માઇનસ આવે. ફરીથી જોઈએ વાત શું કહેવા માંગુ તે. ધારો કે આપણે ખબર છે આગળ કે આપણે ચર્ચા કરી કે એક ગોળો છે, ગોળા ઉપર આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતા જ તો એક સમય એવો આવે કે બધો વિદ્યુતભાર જે છે એ હવામાં ડિસ્ચાર્જ થઈ જાય, સ્પાર્ક થઈ જાય. તો એ સ્પાર્ક અહીંયા થશે આ બેની વચ્ચે, બરાબર છે. તો આ કેવી રીતના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરશે તો એ આપણે જાણવું હોય પ્રેક્ટિકલી તો અહીંયા આગળ બીજી એક સ્પાર્ક ગેપ મૂકેલી હોય. હું તમને પ્રેક્ટિકલ બતાવવાનો છું, બરાબર. સ્કૂલ ચાલુ હતી તો આપણે ક્લાસમાં જ કરતે, પણ અહીંયા હું તમને પ્રેક્ટિકલ બતાવીશ બીજા લેક્ચરમાં. તો અહીંયા આ રીતનો એક ધાતુનો તાર એના પર વીંટાળેલો હોય ને અહીંયા જેવી અહીંયા ગેપ છે વીટી જેવી પણ વચ્ચેથી કટ જેવો છે. તો જો અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય ને હવામાં ગતિ કરે તો અહીંયા વચ્ચે ફરી પાછા સ્પાર્ક થાય. આ બે વચ્ચે કોઈ કનેક્શન નથી કરેલું. અહીંયા સ્પાર્ક થાય એનો અર્થ એમ બતાવે કે અહીંથી કંઈક એવી ઉર્જા નીકળી ને અહીંયા પહોંચી કે જેને લઈને શું થાય તો એમ કે સ્પાર્ક થયો, બરાબર. હવે સમજીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ કેવી રીતના ઉત્પન્ન થાય, એટલે વિદ્યુત ઘટકો કેવી રીતના ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રના ઘટકો કેવી રીતના ઉત્પન્ન થાય. તો જો અહીંયા માની લે પહેલા અહીંયા માઇનસ છે ને આ પ્લસ છે, બરાબર. એટલે વિદ્યુત ડાયપોલની રચના કરે જેને હડસન ડાયપોલ બી કહેવાય. જેટલો અહીંયા માઇનસ હશે તેવો અહીંયા એટલો જ અહીંયા પ્લસ હશે, બે વચ્ચે અમુક જગ્યા છે એટલે આ હડસન ડાયપોલની રચના કરે એમ કે એક પ્રકારનો વિદ્યુત ડાયપોલ. કોઈ એક બિંદુ પાસે આપણે વિચાર કરીએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના બને? તો આ ધન વિદ્યુતનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે અપાકર્ષણ આ દિશામાં લાગે, આમ આનું આકર્ષણ લાગવાનું, કારણ કે અહીંયા મૂકવાનો કયો ધન વિદ્યુતભાર આ દિશામાં, માઇનસ અહીંયા પ્લસ એટલે આ દિશામાં. એટલે આ તમારું માની લે કે E2 છે ને આ છે તે E1. તો આ બંનેનું પરિણામી જે આપણને મળશે એ શું મળશે? આ વિદ્યુત ક્ષેત્રનો E ઘટક મળી ગયો, બરાબર. હવે શું થાય? તો જેમ જેમ અહીંયા વિદ્યુતભાર વધતા જશે તેમ E1 E2 ની વેલ્યુ વધતી જાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર માટે કોઈ પણ સૂત્ર માટે તમે જો કે જેમ જેમ વિદ્યુતભાર વધે તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે એનો અર્થ શું થાય કે ધીરે ધીરે આ જે છે તે સદિશ મોટા થતા જાય અને આની લંબાઈ વધતી જાય. જ્યારે સ્પાર્ક થાય એટલે વિદ્યુતભાર બધો જે છે તે લીકેજ થઈ જાય, એટલે વિદ્યુતભાર જતો રહે એટલે શું થાય? તો આ વિદ્યુત ક્ષેત્રો જે છે એ નાના થઈ જાય સદિશો, એટલે અહીંયા પાછું 0 થઈ જાય. હવે આપણે દોરીમાં જે તરંગ ઉત્પન્ન કરીએ તેમાં શું થતું હતું? તો જો દોરીમાં તરંગ ઉત્પન્ન કરે આપણે અગિયારમાં પડી ગયા કે જેવો વારો આવે કે ઉપર જાય પાછો નીચે આવે, નીચે આમ દોલનો કરે, જેને લઈને આપણને આવા તરંગો દેખાય. તો અહીંયા આ કણો જે છે તે સાક્ષાત દોલન કરતા હોય, ઉપર નીચે જાતે જતા હોય. અહીંયા શું થાય? તો જો વિદ્યુત ક્ષેત્રના ઘટક જે છે જ્યારે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નહીં હશે ત્યારે 0 હશે. જેમ જેમ વિદ્યુતભારો વધતા જાય તેમ તેમ આની લંબાઈ વધતી જાય, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વધતું જાય ધીરે ધીરે. જ્યારે વિદ્યુતભાર મેક્સિમમ હશે ત્યારે આની લંબાઈ મેક્સિમમ થાય. જેવો વિદ્યુતભાર અહીંથી લીકેજ થાય અને સ્પાર્ક થાય એટલે ફરી પાછી તેની લંબાઈ ઘટીને 0 થઈ જાય. હવે જેવો સ્પાર્ક થાય તેવો શું થાય? તો હવે છેડા બદલાઈ જાય, આ પ્લસ થઈ જાય અને આ માઇનસ, કારણ કે આપણે ભણી ગયા છે કે આ એસી છે. તો હવે આ જગ્યા ઉપર વિચાર કરીએ તો આ જગ્યા ઉપર પ્લસ અહીંયા એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા, આનું વિદ્યુત ક્ષેત્ર આમ,
તો તમે બરાબર ધ્યાનથી જો તો પરિણામી જે છે એ ઉલટાઈ જવાનું, નીચે આવી વિદ્યુત ક્ષેત્ર, એટલે અહીંયા ફરી પાછું મોટું થશે, ફરી પાછો સ્પાર્ક થાય એટલે નાનો થાય, પછી દિશા ઉલટાઈ જાય, એટલે વિદ્યુત ક્ષેત્રના સદિશો આ રીતના દોલન કરે એમ થાય. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના ઉત્પન્ન થાય? તો જો જ્યારે બી અહીંયા વિદ્યુત ભાર જે છે એ ગતિ કરશે તો એને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવાનું. તો વિદ્યુત પ્રવાહ, જો વિદ્યુત ભાર ઉપરથી નીચે જાય, ધન વિદ્યુત ભારને કારણે જો આપણે એમ કહેવાય વિદ્યુત ક્ષેત્ર રચાતો હોય તો ચુંબકીય ક્ષેત્ર જે છે અને લંબ બહારની બાજુ આવશે આમ, એટલે આપણે પાનાના પૃષ્ઠના બહારની બાજુ માટે આવું ચિહ્ન દોરવું પડે. વિદ્યુત ધારો કે ઉપર જતો હોય વિદ્યુત ભાર તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો અહીંયા ક્રોસ આવશે, એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જ્યારે અહીંયા સ્પાર્ક થાય વિદ્યુત ભાર ગતિ કરે પછી જ ચુંબકીય ક્ષેત્ર આવે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે તરત જ આવી જાય. સ્પાર્ક ક્યારે થાય? તો આ જગ્યા ઉપર ધારો કે આપણે એસી વોલ્ટેજ ગણીએ તો આ મહત્તમ વોલ્ટેજ આવ્યો તો અહીંયા સ્પાર્ક થાય. એટલે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી મહત્તમ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવવાની શું થાય તો ઘટના બને. એટલે જ્યારે સ્પાર્ક થાય ત્યારે વિદ્યુત ભાર ગતિ કરે એને કારણે શું થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે અહીંયા જેટલી આવૃત્તિથી આ જે એમ કહેવાય કે વિદ્યુત ભાર દોલન કરે એટલી જ આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ માધ્યમમાં ગતિ કરે. હવે બીજા બે નાના મુદ્દાઓ છે તે જોઈ લઈએ. એક જે છે એ સૂત્ર આપણે એમ કહેવાય નાની મોટી વ્યાખ્યા જેવી છે અને છે તે ઇન્ડક્ટિવ ઘટક, વિદ્યુત ચુંબકીય તરંગના ઇન્ડક્ટિવ ઘટક. ઇન્ડક્ટિવ ઘટક એટલે શું? તો કે એ લોકો જે ઉદ્ગમ છે એ ઉદ્ગમની નજીકના વિસ્તારમાં હોય. ધારો કે આ S1 અને આ S2 આપણા દોરેલા છે તે અહીંયા, બરાબર. આ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા ત્રણે ત્રણ હંમેશા એકબીજાને લંબ હોય. પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો હું વિદ્યુત ક્ષેત્ર જો દોરું તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતના મળે. આ જે છે તે બહુ ઝડપથી ઘટે, એટલે 1/r³ ના સમપ્રમાણમાં આ વિદ્યુત ક્ષેત્રના ઘટકો. હવે જે ચુંબકીય ક્ષેત્ર જે છે તેને લંબ આવે. તો આપણે પહેલા ચર્ચા કરી કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અહીંયા. એટલે અહીંયા બે વચ્ચે શું આવશે તો E અને B વચ્ચે શું થાય તો π/2 જેટલો કળા તફાવત જોવા મળે. જ્યારે આ મહત્તમ હોય ત્યારે સ્ટાર્ટ કરે, એટલે મહત્તમ આપણે ભણી ચૂક્યા છે કે જ્યારે મહત્તમ હોય એટલે આ જગ્યા ઉપર, પેલો સ્ટાર્ટ કરે એટલે અહીંયા, તો આ બે વચ્ચેનો કળા તફાવત કેવો હોય π/2, એને ઇન્ડક્ટિવ ઘટકો કહેવાય. અને એ 1/r એની તીવ્રતા છે બંને, વિદ્યુત અને ચુંબક બંનેની તીવ્રતા 1/r³ પ્રમાણે ક્ષીણ થતી જાય, ઓછી થતી જાય, બરાબર. બીજા ઘટકો જે છે તે ઉત્સર્જિત ઘટકો કહેવાય. આ ઉદ્ગમની નજીકના વિસ્તારમાં હોય, આ ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં હોય. અહીંયા શું હશે આલોકનાની અંદર? તો અહીંયા વિદ્યુત અને ચુંબક બંને જે છે એ ઘટકો જે છે એ એકબીજાને સમાન કળા હોય દૂર, અને એ લોકોના જે તીવ્રતા જે છે એ તીવ્રતા બહુ ધીમે ધીમે ઘટે. હવે એટલે આવા જે ઘટકો જે છે એ ઘટકોને કયા ઘટકો કહેવાય તો એને ઉત્સર્જિત ઘટકો કહેવાય. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સમાન કળામાં હોય અને તીવ્રતા જે છે તે 1/r ના સમપ્રમાણમાં ઘટ્યું, એટલે તીવ્રતા ધીમે ધીમે ઘટે, તો એવા જે ઘટકો જે છે એને ઉત્સર્જિત ઘટકો. એવી વિદ્યુત ચુંબકીય તરંગના એક પાર્ટ જ છે.